ને તો જ આ લોકો બચી શકે. પછી તો કહેવાય છે કે બાજુમાં આવેલા શિવરાજપુરા ગામમાંથી એક રાવણદેવને બોલાવે છે. રાવણદેવ આવીને ડાક વગાડે છે ત્યારે એ રોડની વચ્ચોવચ્ચ મારી મેલડીની સભા જામી છે અને એ ગઢડિયા ગામને પાદરે 800 માણસનું ટોળું જામ્યું છે. રાવણદેવ કાલેરા રાખથી માં મેલડીનું આહવાન કરે છે. ત્યારે કહેવાય છે કે બરોબર બપોરનું ટાણું થયું હતું અને એવા ટાણે ગઢડિયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ છૂટે છે અને એ છોકરાઓ ગામના પાદરમાં 800 માણસનું ટોળું ભાડ્યું. એટલે એક છોકરો ઘટના શું બની છે તે જોવા માટે ટોળાની વચ્ચોવચ્ચથી આગળ આવીને ઊભો રહી જાય છે અને ત્યાં બાજુમાં એક બાઈ ઊભી છે અને એને ખોળામાં એક 8 મહિનાનું બાળક છે. એ બાઈ માતાજીના મંદિરની સામે જઈને કહ્યું કે હે માં મેલડી, એક માણસના હાથ ચોંટી ગયા છે અને બીજો જે જેસીબીનો ડ્રાઈવર હતો એ તરફડિયા મારી રહ્યો છે. હે માં મેલડી, જો આ 2 માણસો મરી જશે તો તને જીવનભરનું કાળું કલંક લાગશે. હે માં મેલડી, હવે દયા કર, ખમૈયા કર અને જ્યાં સુધી તું દયા નહીં કરે ને